આજે બિલીમોરા ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને 554 જેટલા રેલવે સ્ટેશનોનો અમૃત સ્ટેશનના સ્વરૂપમાં પુનઃ વિકાસ તથા 1500 જેટલા રોડ ઓવરબ્રિજ અંડરપાસ વગેરે લગભગ 41,000 કરોડના પ્રકલ્પો કાર્યોનું શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં બિલીમોરા રેલવે સ્ટેશન ખાતે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, રેલવે સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આયોજન કરાયું હતું। જનમેદની અને વિવિધ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો સૌ કોઈએ હાજર રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો, જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, તેમજ રેલવે વિશેની વિવિધ નિબંધી, ડ્રોઈંગ વગેરે સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામી આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અને આ પ્રસંગે ગણદેવી તાલુકા ધારાસભ્યોએ પહેલા રેલવે સ્ટેશન અને અત્યારે બની રહેલા રેલવે સ્ટેશન વચ્ચેના અંતર વિશે જણાવ્યું હતું। બિલીમોરા રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન હેઠળ 43 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે, જેનાથી આ સ્ટેશન બન્યા બાદ તેમાં અનેક ઘણી સુવિધાઓનો વધારો થશે અને તેનાથી આમ જનતા, મુસાફરોનો રેલવે પ્રવાસ વધુ આનંદદાયક, સુલભ અને સફળ બનશે તેવું જણાવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રેલવેના અધિકારીઓ તથા સ્ટાફ, રેલવે સુરક્ષા બળ, ગુજરાત પોલીસ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।